ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતિશભાઈ લાલાણ એ રાપર તાલુકાના વિવિધ ગામડાઓ ચિત્રોડ, માણાબા, કાનમેર, પલાસવા, આડેસર, ભીમાસર, બુટકિયા, પ્રાગપર, કીડિયાનગર, હમીરમોટી, ફતેહગઢ, મોઢા, ગેટી વગેરે ગામડાઓનો પ્રવાસ કાર્યક્રમ કરી લોક સંપર્ક સાથોસાથ લોકોના સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી તેમજ સ્થાનિક સમસ્યાઓને વાચા અપાઈ હતી। કોંગ્રેસ પરિવારના હોદ્દેદારશ્રીઓ તથા સભ્યશ્રીઓ સહિત સંગઠનના તમામ લોકો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ કચ્છ મોરબી સીટના લોકસભા સીટના ઉમેદવારશ્રીનું ગામડે ગામડે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંસદ ઉમેદવાર શ્રી નીતિશભાઈ લાલણે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી ભાજપ કેન્દ્રમાં છેલ્લા 10થી લોકો ખૂબ જ પીડાઈ રહ્યા છે તેમજ રાજ્ય લેવલે આ કઠપૂતળી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે। મોટા ગજના સત્તા પક્ષના નેતાઓનો વિકાસ દિન પ્રતિદિન થઈ રહ્યો છે જ્યારે સ્થાનિક પ્રજાના પાયાના પ્રશ્નોનું કંઈ નિરાકરણ નથી તેમજ આ વખતે પરિવર્તનનો સંકલ્પ એ જ કોંગ્રેસનો વિકલ્પ છે। રાપર તાલુકાના વિવિધ ધાર્મિક સ્થળો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સૌ સાથે મળી નાનામાં નાના લોકોના પ્રશ્નોને વાંચી આપીશું તેમજ હું લોકોના પ્રશ્નોને વાંચા આપવા હર હંમેશા તત્પર રહી છે। ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિવારના આગેવાન શ્રી બચુભાઈ આરેઠિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષની અંદર સ્થાનિક અને યુવાન ઉમેદવારને આ વખતે ટિકિટ આપી ચૂંટણીને જવાબદારી સોંપી હોય આપણે સૌ સાથે મળીને ઘણા વોટના માર્જિનથી કોંગ્રેસ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલવાની નેમ દર્શાવી હતી। આ સત્તા પક્ષના ભાજપના રાજ્યમાં વર્ષો જૂની સમસ્યાઓ હજુ પણ ઠેર ઠેર છે। કોંગ્રેસ પાર્ટી ગરીબ ન્યાય અને કિસાન ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય કરનારી પાર્ટી છે। કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો ગરીબો, કિસાનો, ગરીબ લોકોના હિતમાં કામ કરશે। આ સમયે ભવ્ય બાઇક રેલી ગામડે ગામડે યોજાઈ હતી અને યુવાનોમાં મારો સાંસદ નીતિશ લાલાણના ભવ્ય નારા સાથે વાગડના ગામડા ગુંજી ઉઠ્યા હતા। લોકસંપર્ક કાર્યક્રમમાં યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાપર તાલુકાના આગેવાન બચુભાઈ આરેઠિયા, ભીખુભાઈ સોલંકી, પ્રમુખ શ્રી રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ સુરેશભાઈ મકવાણા, પ્રમુખ શ્રી રાપર તાલુકા આમ આદમી પાર્ટી યુવા નેતા અશોકભાઈ રાઠોડ, મામદભાઈ નોડે, પ્રમુખ શ્રી રાપર તાલુકાના લઘુમતી ડિપાર્ટમેન્ટ કરશનભાઈ મણવર, વસંતભાઈ મહેશ્વરી, હેતુભા સોંડા, મહેશભાઈ ઠાકોર, રમઝુભાઈ રાઉમા, પ્રતાપભાઈ ઠાકોર વગેરે આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ કચ્છ।